ખાવડા વિસ્તારના અલીમામન જખરા શમાને ખાવડા પોલીસે માર માર્યો હોવાથી દવાખાને ખસેડવામાં આવ્યો। પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી દારૂનું દૂષણ પરાકાષ્ઠે જનતા રેડ પાડી। હવે છે ખાવડા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ખાવડા વિસ્તારમાં પોલીસે કોઈ ગુનામાં અટકાયત કરવામાં આવેલ આરોપી અલીમામન જખરા શમાએ પોલીસે પોતાને માર માર્યો હોવાના આરોપ સાથે હોસ્પિટલમાં દાખલ થતા સમગ્ર વિસ્તારમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે। સારવાર માટે દાખલ થયેલા અલીમામદે ખાવડા પોલીસે તેને માર માર્યો હોવાની પ્રાથમિક કેફિયત હોસ્પિટલના ખાટલા ઉપરથી આપી હતી અને હોસ્પિટલ પોલીસ ચોકી સમક્ષ ફરિયાદ પણ લખાવવામાં આવી હતી। આ બાબતે ખાવડા પોલીસનો સંપર્ક કરતા ફરજ પરના કર્મચારીએ કોઈ સુમરા નામની વ્યક્તિને રેકોર્ડિંગ મોકલ્યું હોવાના મુદ્દે આ ઈસમની અટકાયત કરવામાં આવી હોવાનું સમર્થન આપ્યું હતું, પરંતુ વિશેષ કોઈ વિગતો ઉપલબ્ધ ન હતી। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા આગેવાને જણાવ્યું હતું કે લાંબા સમયથી ખાવડામાં દારૂની બધી પરાકાષ્ઠાએ પહોંચી છે। અવારનવાર પોલીસને જાણ કરવા છતાં કોઈપણ પ્રકારના દરોડા નહીં પાડતા આખરે લોકોએ સમૂહમાં જનતા રેડ કરી હતી। દારૂનો મોટો જથ્થો કબજે કર્યો। 3 વખત પોલીસને જાણ કરવા આવ્યા બાદ પોલીસ ત્યાં પહોંચી હતી। આ સમગ્ર મામલાને લઈને આ વિગતો ચર્ચાસ્પદ બનવા પામી છે અને હોસ્પિટલમાં દાખલ થયેલ છે, જેને અલીમામદ સમા નામના યુવાનને પોલીસે માર માર્યો છે તે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો છે। પોલીસ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે। અલીમામદ જખરા સમા પોલીસ વાળા માર્યો છે। પીઆઈ હિતેશ ને સાગર ને ગઢવી સાહેબ ક્યાસો એ 4 વાગે માર્યો છે। આખો કપડાં ઉતારી મારો વિડીયો બનાવ્યો છે। આખા ઓફિસમાં પોચા કરાવે છે, લેડીઝ કપડાં કરાવે પોલીસને બધું આખો વિડીયો બનાવ્યો બરોબર। મારા ઉપર 151 થઈ હતી કલમ એ બોલાવ્યો હતો, મને રજૂ થઈ જાય ભાઈ તમારે બતાવી દઉં એમ કરીને હું સામેથી રજૂ થયું તો પછી આવીને મારો સાંજે મારો ચાલુ સર નથી મને મારા ઉપર એના ઉપર કેસ કરવું સર પોલીસ ઉપર એ પનાહ બન્યો છે। એસપી સાહેબ ઉપર ભરોસો છે, મને યકીન છે કે અહીંયા ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાય છે ખાવડામાં, એ બંધ થવામાં આવે। અગર બંધ નહીં થાય તો અમે ડેલી રેડ કરશું આના ઉપર। જનતા રેડ ડેલી ચાલુ રહેશે ને ગુજરાતની અંદર જ્યારે દારૂ બેન્ડ છે તો અહીંયા કેમ આવડું બધું દારૂ મળે છે ખુલ્લેઆમ? એના માટે મળે છે કે પોલીસ એને ભીગી છે। વિશાલ પટેલ ખાવડા વિસ્તારના પીઆઈ છે, પછી હિતેશ ગોર છે, પછી એમના જોડે જેસ છે, એ જોડે છે। એ અહીંયાથી બોર્ડરની અંદર દારૂ કેમ આવે છે? કચ્છની અંદર કચ્છથી ક્યાંથી દારૂ આવે છે? કેમ આવે છે દારૂ? એટલે પોલીસ સ્ટેશનને બધી ખબર છે, એ ભેગા રહીને અહીંયા દારૂ વેચાવે છે। એવો 1 પોઈન્ટ નથી 10 પોઈન્ટ છે ને એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ ને સરકારને મારી અપીલ છે કે એ બંધ થવું જોઈએ। અમારા વિસ્તારની અંદર દારૂ ખુલ્લેઆમ વેચાય છે। ખાવડામાં એક મોટામાં મોટો પોઈન્ટ છે લુડિયા પાસે ને બીજો પોઈન્ટ છે અહીંયા કંપનીની અંદર, દરેક કંપનીની અંદર એવા પોઈન્ટ છે દારૂના ને ખુલ્લેઆમ દારૂ એ લોકો પાસ કરાવીને આપે છે। અહીંયા પીઆઈની ગાડી જ આવે છે સાથે પાસ કરાવવા માટે। એ લોકો કેમ દારૂ લઈ આવે છે અંદર? એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જે ખાવડા પોલીસ છે એ ખોટો કરે છે અહીંયા ને દારૂ વેચાવે છે ખુલ્લેઆમ, એ બંધ થવું જોઈએ।